હેલો એવરીવન, અમે આવ્યા છીએ જૂનાગઢ લીલી પરિક્રમા, જે 36 કિલોમીટર ચાલવાનું હોય છે, જે દેવ દિવાળીથી શરૂ થાય છે. ટોટલ 4 પડાવ હોય છે. પ્રથમ પડાવ ભવનાથથી ઈંટવા ઘોડી, 3 રસ્તા જીણા બાવાની મઢી. બીજો પડાવ જીણા બાવાની મઢી, સરકડિયા હનુમાન, સૂરજકુંડ, માળવેલા. ત્રીજો પડાવ નળપાણી, બોરદેવી. ચોથો પડાવ ભવનાથ તળેટી. પરિક્રમા પૂર્ણ. પરિક્રમા ચાલવાનું શરૂ કરી તો થોડુંક આગળ જતા ચા પાણી નાસ્તો કરવાની વ્યવસ્થા છે. જે પરિક્રમ કરવા આવે છે એના માટે બહુ એક સારી સુવિધા રાખી છે. અહીંથી જંગલ વિસ્તાર ચાલુ થઈ ગયો છે અને અહીંથી ઉપર ચડવાનું જ આવે છે. અમે જાકીટ લઈને આવ્યા છીએ, પણ અહીંયા બહુ ગરમી થાય છે, પરસેવો નીકળે છે. અમને એમ હતું કે અહીંયા ઠંડી હશે, પણ આ ચાલીને ગરમી ચડી ગઈ છે ને ઉપર જ ચડવાનું આવે છે. અત્યાર સુધી તો બધે એલોજન હતી, હવે અહીંથી પૂરું અંધારું જ છે. આ જંગલ વિસ્તારમાં અમે અત્યારે ચાલી છીએ. અત્યાર સુધી તો બધી એલોજન આવી, હવે અહીંથી અંધારું છે ને બધા બેટરી ઉપર ચાલે છે. અત્યાર સુધી તો અંધારું જ હતું, હવે એલોજન પાછી આવી છે. અત્યાર સુધી અંધારામાં ચાલ્યા, હવે આગળ જોઈ ક્યાં સુધી એલોજન છે. હવે નીચે ઉતરવાનું આવ્યું છે, તો હવે નીચે જ ઉતરા જાય છે અને અહીંથી લપસી જાય એવું છે. એટલે બધા એકદમ ધીમે ધીમે ચાલે છે, એકદમ નીચે ઢાર જ છે. દેશી સ્ટાઇલમાં ચા પીવાની મજા આવે વાટકામાં. રસ્તામાં નદી આવી, પછી બૂટ કાઢ્યા અને મોજા કાઢ્યા. હવે આ પહેરવા કેમ? આ કીચડ પૂરું જ નથી થતું, પગ હુકાય તો પહેરું ને. અમે પ્રથમ પડાવથી હાલવાનું ચાલુ કર્યું હતું ભવનાથ મંદિરથી. અત્યારે બીજા પડાવે પહોંચ્યા છીએ, ઝીણા બાવાની મઢુળીએ. અમે 4 વાગ્યાનું ચાલવાનું ચાલુ કર્યું હતું, તો અત્યારે 8 વાગ્યા છે અને અમે 12 કિલોમીટર જ હજી ચાલ્યા છીએ. તો હજી 24 કિલોમીટર બાકી છે. હવે જે પડાવ આવશે એ 8 કિલોમીટરના પડાવ છે. રસ્તામાં 3 કે 4 નદી આવે છે, તો 3-4 નદીએ વચ્ચે શૂઝ કાઢવા પડે છે. એટલે તમે આવો તો શૂઝ પહેરી ન આવતા, ચપ્પલ પહેરીને જ આવજો. જીન્સ પહેરી ન આવતા, અહીંયા ટ્રેક ટી-શર્ટ પહેરીને જ આવજો.
અમે હવે બીજો પડાવ તો પાર કરી લીધો છે. હવે અહીંયા બે રસ્તા પડે છે, એક ત્રીજા પડાવ ઉપર જાય છે અને એક ચોથા પડાવ ઉપર જાય છે. એટલે હવે અમે ત્રીજા પડાવ ઉપર નથી જતા, અહીંથી અમે શોર્ટકટ લઈ છીએ અને ચોથા પડાવના રસ્તા ઉપર જાય છે, જે રસ્તો સીધો ભવનાથ મહાદેવ મંદિરે જશે અને ત્યાંથી બહાર નીકળી જશે.